નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશન શ્રી એસએમ વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું ભરવાડ મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત. અગાઉ આપણે જોયું પાઠ છે આપણો ત્રીજો, જેના વિડીયો જેના લોંગ ક્વેશ્ચન આપણે ભણાવી રહ્યા છીએ. છેલ્લા વિડીયોમાં આપણે નાણાંનો અર્થ આપી અને નાણાંના કાર્યો વિશે વિગતે સમજાવ્યું એવું લોંગ ક્વેશ્ચન આપણે જોયું. હવે આજે આપણે એવો જે 5 માર્ક્સ ઉપયોગી લોંગ ક્વેશ્ચન જે બોર્ડની પરીક્ષામાં 1-2 વખત આવી ગયેલો છે, નાના પ્રશ્નો સ્કૂલ પેપર ને પૂછી શકે એમ છે, એવો ચોથો પ્રશ્ન આપણે જોઈએ છે. ફુગાવાનો અર્થ આપી ફુગાવાને અસર કરતા પરિબળો વિગતે સમજો. તો આપણે પ્રશ્ન જોઈએ છે 5 માર્ક્સ ઉપયોગી એવો ફુગાવાનો અર્થ. ફુગાવાનો અર્થ આપી તેના કારણો જેને પરિબળો કહી શકાય તેના વિશે વિગતે ચર્ચા. એવો પ્રશ્ન 5 માર્ક્સ ઉપયોગી આવતો છે. નાના પ્રશ્નો સ્વરૂપે 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે, 2 માર્ક્સમાં જણાવવાનું પૂછી શકે છે. તો ફુગાવાનો અર્થ આપી તેના કારણો એટલે કે પરિબળો વિગતે ચર્ચા. મિત્રો, સામાન્ય વ્યવહારિક જગતમાં આજે તમે દિન પ્રતિદિન બજારમાં કંઈ પણ ખરીદી કરવા જાઓ છો તો તમે સાંભળો છો કે આ વસ્તુની આટલી કિંમત વધી, આ વસ્તુની આટલી કિંમત વધી. તો જે લોકો વ્યવહારિક જગતથી જોડાયેલા છે, જે લોકો ખરીદી કરે છે વસ્તુઓની બજારમાં જઈને, તો તેનો આપણે રોજબરોજ સામનો કરીએ છીએ. ફુગાવો એ અર્થશાસ્ત્રની માન્ય ભાષા એ શબ્દ પ્રયોજન થાય, પણ સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ તો ભાવ વધારો. સતત અને સતત બજારમાં વેચાતી ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થવો એટલે ફુગાવો, જેનો આપણે રોજબરોજ સામનો કરીએ છીએ. વસ્તુઓની માંગ વધતી જાય, સામે તેનો પુરવઠો સીમિત હોય, બીજી બાજુ વસ્તીનું પ્રમાણ વધતું છે, તો સ્વાભાવિક છે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ફુગાવો એટલે ભાવ વધારો. સાદી ભાષામાં આપણે ભાવ વધારો કહીએ છીએ અને અર્થશાસ્ત્રની માન્ય ભાષામાં આપણે ફુગાવો તરીકે તેને ઓળખીએ છીએ. તો એવો આપણો 5 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન, ફુગાવાનો અર્થ આપી તેના કારણો એટલે કે પરિબળોની વિગતે ચર્ચા. તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ છીએ ફુગાવાનો અર્થ, એની વ્યાખ્યા, ફુગાવો શું છે, ફુગાવો શા માટે સર્જાય છે. તો હવે આપણે જોઈએ છીએ ફુગાવાનો. સૌપ્રથમ વ્યાખ્યા લખો છો જે સિમ્પલ સરળતાથી તમે તૈયાર કરી શકો એમ, યાદ પણ થઈ જશે અને હેતુલક્ષી માટે પણ તમને અલગથી પણ પૂછી શકો. ફુગાવો એટલે ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતોમાં થતો સતત વધારો. ફુગાવો એટલે ચીજવસ્તુ અને સેવાઓની કિંમતમાં થતો સતત વધારો, જેમ આપણે હમણાં વાત કરી કે ભાવ વધારો. તો તેની માન્ય યોગ્ય વ્યાખ્યા જે તમે સરળતાથી તૈયાર કરી શકો છો, જે તમને હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે પૂછી. ત્યાર ફુગાવાની આપણે બીજી વ્યાખ્યા જોઈએ છે. એપી ના વસ્તુના
પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. તો મિત્રો બીજી એક વ્યાખ્યા એક એપી લર્નરના નામથી જે તમે યાદ રાખો છો લોંગ ક્વેશ્ચન જ્યારે આવે છે ત્યારે તમે આ બે વ્યાખ્યાની લખો છો. એથોલોજીમાં વિભાગ બી માં માત્ર તમને એક વ્યાખ્યા એક માર્ક્સમાં વ્યાખ્યા પણ પૂછતા હોય છે. એપી લર્નરના મતે નામ જો પૂછે તો તમે લખો કે એપી લર્નરના મતે ફુગાવાની વ્યાખ્યા. તો તમે લખો છો વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો. તો મિત્રો સિમ્પલ તમે સમજી શકો છો હાલ કે બજારમાં ચીજવસ્તુ અને સેવાઓનો પુરવઠો ઉપલબ્ધ છે તેના પ્રમાણમાં તેની માંગ થાય તો માંગ થવી એટલે શું થવું તો કે વસ્તી વધવી અને વસ્તીની જરૂરિયાત થવી અને સામે પુરવઠાનું પ્રમાણ ઓછું હોવું તો તે જે સ્થિતિ સર્જાય તો શું સ્થિતિ સર્જાય છે ભાવ વધવાની સ્થિતિ સર્જાય અને જે ભાવ વધવાની સ્થિતિ સર્જાય છે તેને આપણે ફુગાવો તરીકે ઓળખીએ છીએ. એપી લર્નરના મતે ફુગાવાની વ્યાખ્યા તો સિમ્પલ તમે મને વ્યાખ્યા યાદ રાખો એક એની સામાન્ય વ્યાખ્યા છે એક એપી લર્નરના નામ જો તેની વ્યાખ્યા છે. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ ફુગાવાના કારણો કે ભાઈ એને અસર કરતા પરિબળો ના નામે પણ આપણે ઓળખીએ છીએ. ફુગાવો સર્જાવાનો કયા કારણોથી ફુગાવો સર્જાય છે અને કયા પરિબળો અસર કરે છે. તો હવે આપણે જોઈએ છીએ ફુગાવો સર્જાવાના કારણો તેને અસર કરતા પરિબળો. ફુગાવાના બે મુખ્ય કારણો છે. મિત્રો આમ ત્રણ કારણો છે પણ મુખ્ય કે તો બે અને મુખ્ય શબ્દ પ્રયોજન ન હોય એમ કે ફુગાવાના કારણો કે ફુગાવાના પરિબળો જ ન હોય તો ત્રણ થશે જે હું તમને બોર્ડ ઉપર દર્શાવું છું. પહેલું થશે માંગમાં વધારો. માંગમાં વધારા માટે ત્રણ પરિબળો એના પેટા પોઈન્ટ થશે. એમાં પહેલું નાણાંના પુરવઠામાં વધારો. બીજો પેટા પોઈન્ટ થશે સરકાર ના જાહેર ખર્ચમાં વધારો અને ત્રીજું થશે વસ્તી વધારો. જે ત્રણ મુખ્ય છે કોના માટે કે માંગમાં વધારો. માંગ વધવાના ત્રણ પેટા પોઈન્ટ છે. નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તી વધારો. ફુગાવા માટે બીજું જવાબદાર પરિબળ ખર્ચમાં વધારો. જેના કોઈ પેટા પોઈન્ટ નથી તો મુખ્ય મિત્રો આ બે કહેવાય માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગમાં વધારા માટેના પેટા પોઈન્ટ ત્રણ છે જ્યારે ખર્ચમાં વધારા માટેના પેટા પોઈન્ટ નથી. મુખ્ય કે તો બે છે અને મુખ્ય પ્રયોજન ન હોય એમ કે ફુગાવાના અસર કરતા પરિબળો જણાવો કે સમજાવો તો ત્રણ થશે. ત્રીજું થશે અન્ય કારણ. અન્ય કારણ
મિત્રો અન્ય કારણો માટે પણ એના પેટા પર 3 જવાબદાર છે. પહેલું છે કરવેરા નીતિ, બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને ત્રીજું છે અછત. મિત્રો ફુગાવાને અસર કરતા પરિબળોમાં ત્રીજું અન્ય કારણ છે જેના પેટા પોઈન્ટ 3 છે કરવેરા નીતિ. તો તમે જાણો છો કે કરવેરા નીતિ તો શું તો કે સરકાર દ્વારા જે વિવિધ સેવાઓ બદલ આપણી પાસે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, વેપાર વાણિજ્ય સંદર્ભે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેને કરવેરા નીતિ તરીકે આપણે જન્ય કારણોમાં પહેલો પેટા પોઈન્ટ છે. બીજો પેટા પોઈન્ટ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. તો તમે જાણો છો કે વિદેશમાંથી જે ચીજ વસ્તુઓ આવે છે એના ઉપર લેવાતો વેરો. ત્રીજું છે તો માત્ર એટલું અન્ય કારણો પણ તમે 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકે. મુખ્ય કે તો 2 થશે અને મુખ્ય શબ્દો જો ન હોય તો 3 થશે. તો હવે આપણે એની વિગતે ચર્ચા કરીએ. ફુગાવાનો અર્થ અને તેના કારણો એટલે કે અસર કરતા પરિબળો. મુખ્ય પરિબળો 2, મુખ્ય શબ્દો જો ન હોય તો 3. સૌપ્રથમ આપણે જોઈએ છે ફુગાવાના મુખ્ય કારણોમાં પહેલું છે માંગમાં વધારો. તો મિત્રો તમે જાણો છો કે માંગ આપણે જીવન પર્યંત અલગ અલગ ચીજ વસ્તુઓની આપણે માંગ કરતા હોઈએ છીએ. આપણે જીવન ધોરણ ચલાવવા માટે સૌથી અગત્યની રોજબરોજ દિન પ્રતિદિન ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓની આપણે માંગ કરીએ છીએ. જેમ સમય પરિવર્તિત થતો રહે છે તેમ આપણી માંગનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. આપણી માંગ અવનવી થતી જાય છે. તો વસ્તી વધે છે તો માંગ વધે છે. માંગમાં વધારો એ એનું સૌથી અગત્યનું ફુગાવાનું અસર કરતું મેઇન કારણ. માંગમાં વધારો. માંગના અસર કરતા પરિબળો. માંગમાં વધારો થવા માટે 3 બાબતો અગત્યની છે. તેમાં પહેલી આપણે બાબત જોઈએ છે તો કે નાણાંના પુરવઠામાં વધારો. તો મિત્રો જાણો છો કે નાણાંનો પુરવઠો સામાન્ય વ્યવહારિક જગતમાં તમને એક એવો પ્રશ્ન થાય કે સાહેબ નાણાંનો પુરવઠો એટલે શું? નાણાંનો જથ્થો વધવો, ચલણી નાણાંનો સ્ટોક વધવો. તો તમે તમારા લેવલે કહો સામાન્ય સમજી શકો છો કે નાણાંનો જથ્થો વધવો, ચલણી નાણાંનું પ્રમાણ વધવું. તો મિત્રો એકંદરે ક્યાંક તે સાચું છે કે નાણાંનો પુરવઠો વધવો એટલે શું? તો કે નાણાંનું પ્રમાણ વધવું, નાણાંનો ઉપદ્રવ વધવો. આજે તમે જાણો છો કે એક સમય હતો પહેલાના જમાનામાં અને આપણા વડીલો પાસેથી આપણે સાંભળ્યું છે કે થોડા પૈસા લઈ જતા અને જાજી બધી વસ્તુઓ લઈને આવતા. હવે આજનો સમય કેવો છે તમે જાણો કે જાજા બધા પૈસા લઈ જઈએ છે અને થોડી વસ્તુ લઈને આવીએ. તો શું પરિસ્થિતિ બતાવે છે? નાણાંનો ઉપદ્રવ, નાણાંનું મૂલ્ય દિન પ્રતિદિન ઘટતું જાય છે. નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય છે. તે પરિસ્થિતિ આપણને બતાવે છે. તો એવી વાત આપણે કરીએ કે નાણાંના પુરવઠામાં વધારો. એમાં સૌપ્રથમ મિત્રો પહેલો પોઈન્ટ તમે લખો છો ફુગાવો નાણાકીય ઘટના છે. તેથી નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય માંગ વધે છે. પરિણામે વસ્તુ અને સેવાઓની માંગ વધે છે. ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધવાની છે, વસ્તી વધે છે. ખાદ્ય પદાર્થની વપરાશની ચીજ વસ્તુઓ. એમાં બીજો પોઈન્ટ તમે લખો છો જો વસ્તુનો પુરવઠો લગભગ સ્થિર હોય તો વસ્તુ અને સેવાઓની કિંમતમાં પણ વધારો થાય. જેટલા લોકો છે, જેટલા માણસો છે, જેટલી દેશની વસ્તી છે, સામેની વસ્તુઓ તો ઉપલબ્ધ હોવી જોઈએ. તો ભાવ વધારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ માણસોનું પ્રમાણ, દેશમાં વસ્તીનું પ્રમાણ વધે છે અને સામે ચીજ વસ્તુ અને સેવાઓનું પ્રમાણ ઘટે છે. તો એનું સ્વરૂપ શેમાં લેવાય છે? તો તે ચીજ વસ્તુની કિંમત વધે છે. એટલે નાણાંનું પ્રમાણ સ્થિર હોય, વસ્તુનો પુરવઠો લગભગ સ્થિર અને વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય. એમાં એક છેલ્લો પોઈન્ટ પર તમે લખો છો મેકલોકના મતે, જે તમને અલગથી એક વ્યાખ્યા પૂછતા હોય છે. તો મેકલોકના મતે એક ખ્યાલ તમે યાદ રાખો છો
ખૂબ બધું નાનું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ખૂબ વધુ નાનું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મેકલફના મતે એક આપણે ખ્યાલ યાદ રાખો જે તમને હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે એક માર્ક્સમાં વિકલ્પમાં પણ તમને પૂછી શકે. મેકલફના મતે ફુગાવાનો કે મેકલફના મતે ફુગાવાનો ખ્યાલ એની વ્યાખ્યા ખૂબ વધુ નાનું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મેકલફના મતે જે મિત્રો ખ્યાલ છે તે 2 માર્ક્સનું એક વિધાન બની જાય જે 2 માર્ક્સમાં આવતું હોય છે કે વિભાગ Cમાં 2 ગુણમાં મેકલફના મતે ખૂબ વધુ નાનું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે સમજાવો. તો 2 માર્ક્સનું એવું વિધાન જેની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી. તો હવે જ્યાંથી આપણે અટક્યા છીએ કે નાણાંના પુરવઠામાં વધારો. માલમાં વધારા માટેનું પહેલું પરિબળ નાણાંના પુરવઠામાં વધારો. નાણાંનો પુરવઠો વધે છે અને સામે ચીજની વસ્તુઓ ઉપલબ્ધ થતી માટે દિન પ્રતિદિન ચીજ વસ્તુની કિંમતમાં વધારો. માલમાં વધારા માટે બીજું પરિબળ છે, બીજો પેટા પોઈન્ટ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. તો મિત્રો તમે જાણો છો કે સરકારનો જાહેર ખર્ચ એટલે શું? તો કે દેશમાં રહેતા નાગરિકોની સેવા માટે સરકાર જે આપણને આવશ્યક સેવાઓ પૂરી પાડે છે, રોડ, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વીજળી, પાણી, રેલવે, એરક્રાફ્ટ, એસટી, શિક્ષણ, આરોગ્ય, આ બધી સરકાર તરફથી આપણને મળતી સેવાઓ છે. સરકારનો જ્યારે જાહેર ખર્ચ વધે છે, નાગરિકો માટે જ્યારે સેવા પૂરી પડાય છે, નાગરિકો માટેની જ્યારે સેવા પૂરી પાડવા માટેનો સરકારને પણ ખર્ચ વધે છે, તો સ્વાભાવિક છે કે સરકારને જ્યારે એ આવશ્યક સેવાઓ ઊભી કરવા, નાગરિકો સુધી પહોંચાડવા જ્યારે ખર્ચ વધે છે તો સરકાર તેની કિંમતમાં વધારો કરે છે અને જેના કારણે તેનો બોજ કે આપણે પણ સહન કરવો. જેમ સમય આગળ પરિવર્તિત થાય છે, જેમ સમય આગળ વધે છે, જેમ આપણું જીવન દિન પ્રતિદિન મિત્રો તમે જાણો છો કેટલું મોંઘવારીમય બન્યું છે, પ્રત્યેક વસ્તુની કેટલી કિંમત વધી રહી છે, તો સામે સરકારને પણ નાગરિકો માટે જે પણ કંઈ આવશ્યક સેવાઓ પૂરી પાડવાની છે તો તે આવશ્યક સેવાઓ એને ઉત્પન્ન કરવી, એને યથાયોગ્ય વપરાશ યોગ્ય બનાવવી અને દરેક લોકો સુધી પહોંચાડવી, તો સરકારના જાહેર ખર્ચમાં પણ વધારો થાય છે. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય છે તો તેના કારણે તે સેવાઓ જે આપણે મેળવીએ છીએ તેની કિંમતમાં પણ વધારો થાય છે. તો બીજું પરિબળ તેને અસર કરતું હોય છે સરકારના ખર્ચમાં વધારો. એમાં એ મુદ્દામાં મિત્રો તમે 2 પોઈન્ટ તમે લખો છો. પહેલો પોઈન્ટ લખો છો દેશના આર્થિક વિકાસ માટે સરકારી મૂડી સર્જન, પાયાની જરૂરિયાત પૂરી પાડવી, રોજગારીની તકો વધારવા માટે જાહેર ખર્ચ કરવો પડે છે. તો આ બધું પણ કેન્દ્રીય જે સત્તા બળ છે, કેન્દ્રીય જે પીઠ બળ છે તેના સુધી જેને આપણે લોકશાહી અર્થવ્યવસ્થામાં તો આપણા ચૂંટાયેલા માધ્યમ દ્વારા જેને આપણે સત્તા સોંપીએ છીએ તે લોકો દેશના વિકાસ માટે પ્રયત્નો કરે છે અને જાહેર ખર્ચ એ તે લોકો થકી થતું હોય છે. એમાં બીજો પોઈન્ટ તમે લખો છો મિત્રો, પરિણામે નાણાંનો પુરવઠો વધતા લોકોની નાણાકીય આવક વધે છે અને વસ્તુઓ તેમજ સેવાઓની માંગ વધતા ભાવ સપાટીમાં વધારો થાય છે, જેને લીધે ફુગાવો સર્જાય. તો ફુગાવો માટે બીજું કારણ જાહેર ખર્ચ, સરકારના જાહેર ખર્ચમાં વધારો, જે માંગને અસર કરતું બીજું પરિબળ છે. સરકારી આવશ્યક સેવાઓ સરકાર ઊભી કરે છે, આપણા સુધી પહોંચાડે છે, તો તેના ખર્ચમાં પણ સરકારને દિન પ્રતિદિન વધારો થાય છે અને તેના કારણે પણ ફુગાવાની સ્થિતિનું સર્જન થાય છે. ત્રીજું કારણ માંગમાં વધારા માટેનું જોઈએ છે વસ્તી વધારો. તો મિત્રો આ પરિસ્થિતિ બધા તો વાકેફ છે કે આજે એશિયા ખંડમાં તમે જુઓ તો આપણો ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવતો, ચીન પ્રથમ ક્રમ ધરાવતો. એશિયા ખંડમાં આ બંને દેશો તમે જાણો છો કે અતિ વસ્તીથી ઉભરાતા દેશો છે અને જ્યાં કુદરતી સંસાધનોનો મેક્સિમમ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો વસ્તી વધે છે તો તમે જાણો છો કે વસ્તી વધે છે તો ઘણા બધા સામે પ્રશ્નો
સૌપ્રથમ તો પહેલો વસ્તી વધે એટલે કે જીવન છે દરેક વ્યક્તિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અગત્યનો એવો ખર્ચ. અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી એટલે કે ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ, આરોગ્યની સગવડતાઓ અને શિક્ષણની સગવડતાઓ, રહેઠાણની સગવડતાઓ અને કપડાની સગવડતાઓ, પ્રાથમિક જરૂરિયાત દરેક વ્યક્તિ સુધી પહોંચાડે સૌથી મોટું એ જ ચિંતાનો વિષય સરકાર માટે બની ગયો. તો સ્વાભાવિક છે મિત્રો, વધતી વસ્તી ઘણા બધા પ્રશ્નો દેશ માટે તે સર્જે છે. પહેલી તો સૌપ્રથમ વાત આપણે કરીએ તો પ્રાથમિક પ્રશ્નો જ ઉભા થાય છે. શું? તો લોકોના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રશ્નો ઉભા થાય છે. તો વસ્તી વધે છે એટલે સ્વાભાવિક છે, તમે જાણો છો, સૌપ્રથમ ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓની માંગ વધે છે. રહેવા માટેના મકાન, જમીન, કપડા, દરેક વ્યક્તિઓ માટે શિક્ષણ, આરોગ્ય, આ બધા જ પ્રશ્નો ઉભા થાય છે. વધતી વસ્તીની માંગને પહોંચી વળવા સામે ખર્ચ પણ વધે છે અને તેના કારણે પણ ખર્ચ વધવાના કારણે પણ ચીજ વસ્તુની માંગ વધે છે. ચીજ વસ્તુની માંગમાં વધારો થવાના કારણે તેને કિંમતમાં પણ વધારો થાય છે. એટલે વસ્તી વધારો એ માંગને અસર કરતું પરિબળ છે. તેમાં મિત્રો તમે માંગના વધારા, વસ્તી વધારાની અંદર તમે 4 પોઈન્ટ તમે લખો છો. પહેલો પોઈન્ટ લખો છો કે ભારતમાં સરેરાશ વાર્ષિક 2% દરે વસ્તી વૃદ્ધિ દર થાય છે. જે પહેલો પોઈન્ટ એ તમારો હેતુલક્ષી પ્રશ્ન બનશે અને ઘણી વખત બોર્ડની એક્ઝામમાં વિકલ્પમાં પ્રશ્નો પૂછે કે ભારતમાં સરેરાશ કેટલા ટકાના દરે વસ્તી વૃદ્ધિ દર થાય છે અથવા ભારતનો વાર્ષિક સરેરાશ વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો મિત્રો લખો છો 2%. ભારત વર્ષે 2% વસ્તી વૃદ્ધિ દર ધરાવે છે. 2% દરે વસ્તી વધે છે તો સ્વાભાવિક છે મિત્રો કે વસ્તી વધતા તેની માંગ પણ વધે છે. ખાદ્ય પદાર્થની વસ્તુઓની અગાઉ આપણે વાત કરી કે વપરાશી વસ્તુઓની વધતી વસ્તીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વસ્તી વધતા ચીજ વસ્તુની માંગમાં વધારો. તેમાં મિત્રો બીજો પોઈન્ટ લખો છો, સતત વસ્તી રોજિંદા વપરાશી ચીજ વસ્તુની માંગમાં વધારો થાય છે. તો મિત્રો રોજિંદી વપરાશી વસ્તુઓ શું તમે જાણો કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેલ, ઘી, ગોળ, અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, વપરાશી વસ્તુઓ, માંગી જમીન, મેડિકલની સારવાર, આ બધી આપણી રોજિંદી વપરાશી વસ્તુઓ છે. વસ્તી વધે છે તો તેની માંગ વધવાની છે અને માંગ વધવાની છે તો સામે લોકોનો ઉપલબ્ધ નથી તો સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થવાનો. જેનો પ્રત્યક્ષ આજે તમે લોકો પણ તેનો અનુભવ કરતા હશો. બજારમાં કંઈ પણ ખરીદી કરવા જાઓ છો, તમારી વપરાશની કોઈ પણ વસ્તુની, કોઈ સ્પોર્ટ્સના સાધનો ખરીદવા જાઓ છો, કોઈ વપરાશની વસ્તુઓ, તમારા માટે કપડાં, શૂઝ છે, ઘડિયાળ છે, ચશ્મા છે, કે પછી તમારી ભણતર ઉપયોગી કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ છો. આજે ખરીદાયેલી વસ્તુ, માનો કે તમે ફૂલ સ્કેપ ચોપડો 30 રૂપિયાની કિંમતનો લીધો છે. એ જ ફૂલ સ્કેપ ચોપડો જ્યારે 6 મહિને, 12 મહિને તમે ફરીથી ખરીદવા જાઓ છો તો એની કિંમતમાં વધારો થયો હશે, જેનો તમે પ્રત્યક્ષ અનુભવ કરો છો. તો સ્વાભાવિક છે કે મેઇન કારણ શું છે? વસ્તી. એટલે માંગમાં વધારો થવા માટેના મુખ્ય 3 પરિબળો જે અગત્યનું છે. એટલે માત્ર માનો કે તમને એક્ઝામ્પલ માંગમાં વધારા માટેના પરિબળો જણાવો કે માંગમાં વધારો થવા માટેના પરિબળો સમજાવો કે તો તમે 3 વિશે ચર્ચા કરો. 2 માર્કમાં કહે છે તો જણાવો છો માંગમાં વધારા માટેના પરિબળો અને સમજાવો કે વિભાગ ડી માં 3 માર્કમાં તો 3 વિશે તમે ચર્ચા કરો છો. માંગમાં વધારા માટેના 3 પરિબળો યાદ રાખો. અને હવે આપણે જોઈએ છે ફુગાવા માટે અસર કરતું બીજું પરિબળ ખર્ચમાં વધારો. ખર્ચમાં વધારો મિત્રો તમે જોવો છો કે આજે આપણે સામાન્ય જનજીવન જેમ રોજનું ચાલે છે. એક પરિવારને પોતાનું જીવન ગુજરાન ચલાવવા, એના પરિવારના સભ્યોની જરૂરિયાત પૂરી કરવા, ઘરમાં જે કમાનાર વ્યક્તિ છે તો એને માથે બધી જવાબદારી, ઘરના લોકોનું ભરણ પોષણ, એનું ખાનપાન, એની સાર સંભાળ, કપડાં લત્તા, મેડિકલ, શિક્ષણ, તો સ્વાભાવિક છે કે એ ખર્ચમાં દિન પ્રતિદિન વધારો છે. તો સામે એટલા આવકના સ્ત્રોત સીમિત હોય છે તો ખર્ચમાં વધારો. સ્વાભાવિક છે કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, જે કારખાના ફેક્ટરી ઉદ્યોગો છે જે ચીજ વસ્તુ ઉત્પાદન કરે છે તો તેમને શ્રમિકોનું વેતન, વીજળી, કાચો માલ,
વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કુદરત તરફથી મળતા સંસાધનોની કિંમત, એને ખનન કરવું, એને વપરાશ યોગ્ય બનાવવું, આ ચીજ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. એની કિંમત વધે છે તો સ્વાભાવિક છે કે જે કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોના જે માલિકો છે, જે ચીજ વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચર કરે છે અને આપણા માટે તે બજારમાં તે સેવાઓ પૂરી પાડે છે, જ્યારે તેમને જ આ બધી ચીજ વસ્તુની કિંમતનો વધારો ચૂકવવો પડતો હોય છે તો સ્વાભાવિક છે કે એની કિંમત વધવાની છે. તો તે આપણે પણ એનો સામનો કરવો પડે. તો બીજી બાબત તમે લખો છો ખર્ચમાં વધારો. ખર્ચમાં વધારો માટે મિત્રો તમે કેટલી 3 પોઈન્ટ એની અંદર તમે લખો છો. બરાબર, જો એક પોઈન્ટ લખો છો તમે એમાં કિંમતને અસર કરનાર બીજું પરિબળ પુરવઠો છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો વસ્તુના પુરવઠાનું પ્રમાણ ઓછું થાય, વસ્તુની કિંમતમાં વધારો થાય. સ્વાભાવિક છે ઉત્પાદન ખર્ચ વધે છે તો તેની અંદર પુરવઠો પર પડે છે. ઉત્પાદન ખર્ચ વધતા ઉત્પાદન કરનાર તેનો માલિક સ્વાભાવિક છે કે ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે. ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે પણ સામે વસ્તી વધે છે, એની માંગ વધે છે તો સ્વાભાવિક છે કે કિંમત વધારાનું સ્વરૂપ ધારણ. પહેલો પોઈન્ટ એમાં. બીજો પોઈન્ટ એક ઉદાહરણ સ્વરૂપે લખો છો, જેમ ઉત્પાદન માટે જરૂરી કાચો માલ, યંત્રો, વીજળી, વાહન વ્યવહાર, અગાઉ જેમ તમે વાત કરી, સંદેશા વ્યવહાર વગેરેના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાઓની કિંમતમાં વધારો થાય છે અને તે ફુગાવાનું સર્જન થાય છે. આમ ખર્ચ વધવાના કારણે સર્જાતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. અને મિત્રો છેલ્લે જે પોઈન્ટ તમને કીધો, ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. તો એક વિધાન યાદ રાખજો અને તે એટલો જ પ્રશ્ન છે. ખર્ચ વધવાના કારણે સર્જાતા ફુગાવાને શું કહે છે? તો વિકલ્પમાં તમે ટિક કરો છો ખર્ચ પ્રેરિત ફુગાવો. તો આ બધા જે ફુગાવાના અલગ અલગ નામ છે, ફુગાવાના અલગ અલગ પ્રકાર છે. ખર્ચ પ્રેરિત ફુગાવો, ભાવ વધવાના કારણે સર્જાતો ફુગાવો વગેરે, સરકારના જાહેર ખર્ચમાં થતા ખર્ચ વધવાના કારણે સર્જાતો ફુગાવો, દાબેલો ફુગાવો, ઉછળતો ફુગાવો વગેરે ફુગાવાના બધા નામ છે. તો ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે સર્જાતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. તો એમાં તમે 3 પોઈન્ટ તો યાદ રાખો. તો ફુગાવો માટે જવાબદાર મુખ્ય 2 પરિબળો જેની આપણે અહીંયા ચર્ચા કરી કે માંગમાં વધારો, તેના માટે 3 જવાબદાર પરિબળો અને બીજું ખર્ચમાં વધારો. માંગમાં વધારા માટેના 3 પરિબળો જે છે જે તમને અલગ રીતે પણ પૂછી શકો. અને ખર્ચમાં વધારો મુખ્ય કે મિત્રો હજુ એક વખત ફરીથી હું રિપીટ કરું છું, ફુગાવાને અસર કરતા મુખ્ય પરિબળો કઈ તો બે યાદ રાખો છો, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગમાં વધારા માટેના 3 પરિબળો અને ખર્ચમાં વધારા માટેના કોઈ પેટા પરિબળો. માત્ર તમે જાણો કે ફુગાવાને અસર કરતા પરિબળો જણાવો તો અન્ય કારણો, ત્રીજું અન્ય કારણ પણ તમે લખો છો. અન્ય કારણો તમે 3 જણાવો છો: કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને ખર્ચ. તો હવે આપણે એની પણ ટૂંકમાં તમને ચર્ચા કરી દઉં છું. ફુગાવાને અસર કરતું ત્રીજું પરિબળ જે મુખ્યમાં નથી પણ અન્ય પરિબળમાં આવે છે. અન્ય પરિબળો મિત્રો શું યાદ રાખીએ? પહેલું છે તો કે કરવેરા. તો મિત્રો જાણો છો કે કરવેરા નીતિ એટલે શું? તો ગવર્નમેન્ટ, સરકાર આપણા માટે જે આવશ્યક સેવાઓ પૂરી પાડે છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કાર્ડ, બેંક, વીમો, વેપાર વાણિજ્ય, રાજ્ય વચ્ચે ચાલતો વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર, એ કરવેરા આપણી પાસેથી ઉઘરાવે છે. અને કરવેરા રૂપી જે સરકારની આવક છે તે સરકાર આપણી સેવાઓ પાસે તેનો ખર્ચ કરતી હોય છે. તો સ્વાભાવિક છે કે કરવેરા સરકાર આપણી પાસે ઉઘરાવે છે તો તે નાગરિકોની સુવિધાઓ માટે પણ ખર્ચ થતો હોય છે. એમાં તમે 2 પોઈન્ટ લખો છો. અન્ય કારણોમાં પહેલું કરવેરા નીતિ અને કરવેરા નીતિમાં તમે 2 પોઈન્ટ લખો છો. લોંગ ક્વેશ્ચન સ્વરૂપે જો 3.5 દર્શાવી દો છો તો તે ઇફેક્ટિવ રહે છે અને પ્રશ્ન તમારો આકર્ષક રહે છે. જો કોર્ટની એક્ઝામમાં પૂછાયો છે તો તમે એના વિશે લખો છો. કરવેરા નીતિની આપણે વાત કરીએ એમાં 2 પોઈન્ટ લખો છો મિત્રો. પહેલું છે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે છે. સ્વાભાવિક છે કરવેરા વધે છે, ટેક્સ વધે છે તો તેની સેવાઓ અને ચીજવસ્તુઓ પર તેની અસર પડે. બીજો પોઈન્ટ લખો છો
સરકારની કરવેરા નીતિમાં જો વેરાનો દર ઊંચો હોય તો તેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય. સ્વાભાવિક છે, ટેક્સ વધે, ચીજવસ્તુઓનું પ્રમાણ, જે ચીજવસ્તુઓ કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોના માલિકો ઉત્પાદન કરતા જે લોકો ચીજવસ્તુઓ ઉત્પાદન કરે છે અને એ ચીજવસ્તુઓની કિંમત વધતા, સરકારના કરવેરાઓનું પ્રમાણ વધતા એ ચીજવસ્તુઓ ઉપર કેટલી મોંઘી થાય અને અંતે તેનો બોજ આપણા ઉપર પડતો. તો સરકારની કરવેરા નીતિમાં જો વેરાના દર ઊંચા હોય તો તેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય. કરવેરાના દર, ટેક્સનું લેવલ ઊંચું જાય છે તો ચીજવસ્તુની કિંમત ઉપર એની અસર થતા. એટલે અન્ય કારણોમાં પહેલું યાદ રાખો છો કરવેરા. બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. તો મિત્રો તમે જાણો છો કે આયાતી વસ્તુની કિંમત એટલે શું? એમ થાય કે સાહેબ આયાતી વસ્તુ શું? તો તમે સારા જીવનથી તમે સાંભળતા આવ્યા છો, ભણતા આવ્યા છો, શીખતા આવ્યા છો કે આયાત કરીએ તો શું? તો કે વિદેશમાંથી ચીજ વસ્તુઓ દેશમાં આવે. તો આજે તમે જુઓ તો ઘણી બધી એવી આવશ્યક વસ્તુઓ છે કે જે દેશના વિકાસમાં ઉપયોગી છે, વાહન વ્યવહાર માટે ઉપયોગી છે, ઉદ્યોગ ધંધા ચલાવવા માટે, કારખાના, ફેક્ટરીઓ ચલાવવા માટે જે કિંમતી વસ્તુઓ છે. શું? તો કે ખનિજ સંપત્તિ, કોલસો અને અન્ય ટેકનોલોજી, શોધના સાધનો, જે બધી વસ્તુઓ આપણો દેશ ઉત્પાદન કરી શકતો નથી. આપણે ખનિજ સંપત્તિની વિદેશમાંથી આપણી ટોટલ વપરાશનો 70% ભાગ આપણે ખનિજ સંપત્તિની આયાત કરીએ છીએ અને 63% ઉત્પાદન આપણો દેશ જાતે કરે છે. તો મિત્રો તમે સમજી શકો છો કે દેશની અર્થવ્યવસ્થા ચલાવવા, દેશને વિકાસ કરવા, વધારવા આજે ખનિજ સંપત્તિ, ટેકનોલોજી, અન્ય આવશ્યક સગવડો એ અગત્યનું છે. તો સ્વાભાવિક છે તમે આખાથી દેશોમાંથી જ્યારે ખનિજ સંપત્તિ લાવો છો તો આયાત થતી વસ્તુની કિંમત ઊંચી હોય, એના આપણે એની ઊંચું મૂલ્ય ચૂકવવું પડે. જે દેશમાં લાવીને આપણે કાચા ખનિજનું શુદ્ધિકરણ કરીએ છીએ, એને રિફાઇન કરીએ છીએ, આ સરકારી કંપનીઓ દ્વારા, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા, અર્ધ સરકારી કંપનીઓ દ્વારા જેનું શુદ્ધિકરણ થાય છે અને નાગરિકો સુધી જ્યારે પહોંચાડે તો સ્વાભાવિક છે કે એની કિંમત પણ વધે છે. આજે તમે જુઓ ડીઝલ અને પેટ્રોલ જે ખનિજ સંપત્તિ છે તેના દિન પ્રતિદિન એનું મૂલ્ય, એની કિંમત વધતી રહે છે. સ્વાભાવિક છે કે કારણ કે આપણે વિદેશથી આયાત કરવું, એને શુદ્ધ કરીએ છીએ અને તેનું વિતરણ કરે છે સરકાર અને જેનો આપણે વપરાશ કરીએ. રોડ રસ્તા ઉપર દોડતા વાહનો જે ઇંધણની મદદથી ડીઝલ, પેટ્રોલ, ગેસ, અન્ય ચીજ વસ્તુઓથી ચાલે છે તો તેના કારણે શું થશે? ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો તેની કિંમત વધારશે. ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો જ્યારે એની કિંમત વધારશે તો સ્વાભાવિક છે વ્યાપારી તેની કિંમતમાં વધારો કરશે. એક મોટા વેપારીથી નાનો વેપારી, નાના વેપારીથી બીજો વેપારી, તેમ કરતા કરતા આપણા સુધી જ્યારે ચીજ વસ્તુઓ પહોંચે છે તો તેની આપણે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. તો મેઇન કારણ શું છે? તો કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. તો આપણે વિદેશમાંથી ખનિજ સંપત્તિ મોટા પ્રમાણમાં આયાત કરવી પડે છે અને જેના કારણે જેનો આપણા ઉપર પડતો હોય છે અને કિંમતમાં વધારો આપણે ભોગવતા હોઈએ છીએ. અન્ય કારણોમાં બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. અને ત્રીજું કારણ છે અછત. તો મિત્રો તમે જાણો છો કે અછત શબ્દ પ્રયોજન શું છે? તો અછત જરૂરિયાતના પ્રમાણમાં ચીજવસ્તુનો જથ્થો ઓછો હોવો. આપણી જે જરૂરિયાત છે ચીજવસ્તુઓની, સેવાઓની, તેનું પ્રમાણ ઓછું હોવું, જેને આપણે અછત સ્વરૂપે ઓળખીએ છીએ. જેમ કે તમને ઉદાહરણ આપું કે વસ્તી વધે તો સામે જમીન અને મકાનની પેરી અસર ઊભી થાય છે. કારણ કે જમીન એ આપણું જે એક ભૌગોલિક વસ્તુ છે અને તેનું પ્રમાણ વસ્તી વધવા સાથે વધતું નથી તો શું થાય છે? જમીન મકાનની અછત સર્જાય અને જેની અછત સર્જાય તેની કિંમત વધે છે. તો અછત પણ એ માંગને અસર કરતું પરિબળ. તો અછતના મુદ્દામાં તમે મિત્રો એક જ પોઈન્ટ લખો છો: ઉત્પાદન માટે જરૂરી કાચો માલ, વીજળી કે અન્ય બાબતની અછત ઊભી થાય છે ત્યારે તેના ભાવમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ વધે છે. જો આવી અછત લાંબા ગાળાની હોય તો તે ફુગાવો સર્જાય છે કે ફુગાવવા માટે જવાબદાર પરિબળ છે. તો અછત મિત્રો તમે જાણો છો કે ચીજ વસ્તુની માંગની તુલનામાં તેનો પુરવઠો ઓછો, વસ્તુ ઓછી હોય તેને આપણે અછત સ્વરૂપે ઓળખીએ. અને અછત સર્જાવાનું કારણ વસ્તી વધે. વસ્તી વધે ત્યારે
સામે ચીજવસ્તુ ઉપલબ્ધ નથી, કેટલી ઉત્પાદન થતી નથી, તો તે અસર સર્જાય. અસર સર્જાવાના કારણે તેની કિંમતમાં દિન પ્રતિદિન વધારો. તો આ એનું મિત્રો ત્રીજું કારણ છે. અચ્છા, જે અન્ય કારણોના 3 ઘટકો છે, જે તમે લોંગ ક્વેશ્ચનની અંદર પણ લખી શકો. 2 માર્ક્સમાં કે અન્ય કારણો જણાવો કે તો 2 માર્ક્સમાં માત્ર 3 પોઈન્ટ નોંધો છો, અને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં અન્ય કારણો સમજાવો કે તો તમે એની વિગતે ચર્ચા પણ કરી શકો છો, લખી પણ શકો. તો એવો આપણો અહીંયા એક લોંગ ક્વેશ્ચન 3 માર્ક્સ 5 માર્ક્સ સુધીની પ્રશ્નો પૂરો થાય છે. ફુગાવાનો અર્થ આપી તેના પરિબળો વિગતે છે. તો હજુ મિત્રો એક વખત અન્ય ફુગાવાને અસર કરતા પરિબળો એક તો બે થશે: માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગમાં વધારા માટેના 3 પેટા પોઈન્ટ છે. મુખ્ય પરિબળોનો કે ફુગાવાને અસર કરતા પરિબળો કે તો ત્રીજું સાથે એડ કરો છો. ત્રીજું તમે લખો છો અન્ય કારણ, જેના પેટા પોઈન્ટ 3 છે. બરાબર. નમસ્કાર મિત્રો. હવે આગલા વિડિયોમાં આપણે નવા પ્રશ્નની નવા મુદ્દા સાથે આપણે ચર્ચા